સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની ઘટના સામે આવી છે। પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ નિર્માણ કોમ્પ્લેક્સ આગળ પાર્ક કરેલ કારમાંથી બેગની ચોરી થઈ છે। અજાણ્યો ઈસમ દ્વારા કારનો દરવાજો ખોલી કારમાં રહેલ બેગની ચોરી કરી છે। કાર માલિક પોતાની ઓફિસ નીચે રોડની સાઈડમાં કાર પાર્ક કરી હતી। નિર્માણ કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલ સિદ્ધેશ્વરી લાઈફ કેરના માલિક પોતાની કાર ઓફિસ નીચે પાર્ક કરી ગયા ત્યારે ગઠિયો કારનો દરવાજો ખોલી કારમાંથી બેગ લઈ ચોરી ગયો હતો। બેગમાં બેંકના ચેક, પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ, ગ્રાહકોની પોલિસીઓ, ગ્રાહકોએ આપેલ ચેક, LICની પોલિસીઓ, પરચુરણ રકમ સહિતની બેગની ચોરી થઈ છે। કાર માલિક દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરી છે। પ્રાંતિજ પોલીસ દ્વારા આજુબાજુમાં લાગેલ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલ છે તો સમગ્ર ઘટનાનો પર્દાફાશ થાય તેમ કહીએ તો નવાઈ નહીં। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની ઘટના સામે આવી છે। પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ નિર્માણ કોમ્પ્લેક્સ આગળ પાર્ક કરેલ કારમાંથી બેગની ચોરી થઈ છે। અજાણ્યો ઈસમ દ્વારા કારનો દરવાજો ખોલી કારમાં રહેલ બેગની ચોરી કરી છે। કાર માલિક પોતાની ઓફિસ નીચે રોડની સાઈડમાં કાર પાર્ક કરી હતી। નિર્માણ કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલ સિદ્ધેશ્વરી લાઈફ કેરના માલિક પોતાની કાર ઓફિસ નીચે પાર્ક કરી ગયા ત્યારે ગઠિયો કારનો દરવાજો ખોલી કારમાંથી બેગ લઈ ચોરી ગયો હતો। બેગમાં બેંકના ચેક, પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ, ગ્રાહકોની પોલિસીઓ, ગ્રાહકોએ આપેલ ચેક, LICની પોલિસીઓ, પરચુરણ રકમ સહિતની બેગની ચોરી થઈ છે। કાર માલિક દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરી છે। પ્રાંતિજ પોલીસ દ્વારા આજુબાજુમાં લાગેલ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલ છે તો સમગ્ર ઘટનાનો પર્દાફાશ થાય તેમ કહીએ તો નવાઈ નહીં।